જૂનાગઢ યાર્ડમાં ગીરની કેસર કેરીની આવક શરૂ થઈ છે. સિઝનમાં પહેલીવાર ગીર પંથકમાંથી કેરીના 200થી વધુ બોક્સ આવ્યા હતા. 10 કિલોના બોક્સના 1200 થી 1800 રૂપિયા લેખે વેચાણ થયું હતું. અમદાવાદના બાવળામાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે, જેમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાને અન્ય ઈસમ સાથે જોતા છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી છે. SAIની PSI તરીકે બઢતી આપવામાં આવી હતી. કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતા પોલીસ કર્મચારી ગણમાં આનંદ ફેલાયો છે. વકફ એમ્બેડ બિલ પાસ થતાની સાથે જ યોગી સરકારે વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર જાહેર કરેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ભારે ટેરિફને પગલે વેચાણ અવરોધાશે તેવા ભયને કારણે ભારતનો $32 અબજનું ટર્નઓવર ધરાવતા જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ નિકાસમાં તીવ્ર ઘટાડો થવાની આશંકા સેવી રહ્યો છે. અમેરિકી શેર બજારમાં હોબાળો જોવા મળી રહ્યો છે. ગુરુવારે રાત્રે US માર્કેટમાં નાસ્ડેક લગભગ 6% ઘટ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાંગ્લાદેશ મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને મળી શકે છે. જો આવું થાય છે તો આ બેઠક વડાપ્રધાન શેખ હસીનાને ગયા વર્ષે ઓગસ્ટમાં સત્તા પરથી હટાવ્યા બાદ તેમની પ્રથમ બેઠક હશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના 60 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાખવાની જાહેરાત કરી દીધી છે, જેમાં ભારત પર 26% ડિસ્કાઉન્ટેડ ટેરિફ નાખવામાં આવી છે. ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થયું છે. મનોજ કુમાર ખાસ કરીને તેમની દેશભક્તિ માટે જાણીતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક્સ પ્લેટફોર્મ પર ટ્વીટ કરતા PM મોદીએ કહ્યું કે તેઓ મનોજ કુમારના નિધનથી ખૂબ જ દુઃખી છે.